ओम नमः शिवाय। श्री महापुराण कैलास संहिता अध्याय 17 सृष्टिक्रम वर्णन। वामदेव बोल्या, हे भगवान, पहला आपे કહ્યું કે પ્રકૃતિ નીચે નિયતિ અને ઉપર પુરુષ છે, તે હવે અન્યથા કેવી રીતે હોઈ શકે? હે પ્રભુ, માયા વડે સંકુચિત સ્વરૂપવાળા આપે તેને નીચે કહેલ છે, માટે હે નાથ, મારો આ સંદેહ દૂર કરો. સ્કંદ બોલ્યા, આ અદ્વૈત વિવાદ કોઈ રીતે દ્વૈતને સહન કરી શકતો નથી. દ્વૈત નક્ષર તથા અદ્વૈત અવિનાશી છે. તે સર્વજ્ઞ રૂપે, સર્વકર્તા રૂપે, શિવ રૂપે, સર્વૈશ્વર રૂપે, ગુણથી રહિત રૂપે, ત્રણ દેવના ઉત્પન્ન કરનાર કર્તા રૂપે, પરબ્રહ્મ રૂપે, સચ્ચિદાનંદ વિગ્રહ રૂપે છે. આ શિવ જ પોતાની માયારૂપ ઈચ્છા વડે સંકુચિત રૂપ સમાન પુરુષ રૂપે છે, જેમાં 5 કલા છે. તે ભોગતા રૂપે છે. તે પુરુષ તથા પ્રકૃતિમાં પ્રકૃતિના ગુણોને ભોગવે છે. આ રીતે બંને સ્થાનમાં રહી પુરુષ કોઈ પ્રકારના વિરોધવાળા નથી. પોતાના રૂપ જ્ઞાનાદિને સંકુચિત કરી તે સમષ્ટિમાન થાય છે. તે જ ચિત્ત પ્રકૃતિ તત્વ છે. સત્વાદી ભેદથી પ્રકૃતિના ગુણ, ગુણથી બુદ્ધિ અને બુદ્ધિથી 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થાય છે. પછી એમાંથી તેજ, એનાથી મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ છે. અને મનનું રૂપ સંકલ્પ વિકલાત્મક છે. આ જ રીતે બુદ્ધિ, ઇન્દ્રિય, કાન, ત્વચા, ચક્ષુ, જીહ્વા, શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, પ્રવૃત્તિ અને બુદ્ધિ તથા ઇન્દ્રિયોમાં ક્ષોત્રનો ક્રમ કહેવામાં આવ્યો છે. અને વૈકારિક અહંકારથી કર્મેન્દ્રિયોની ઉત્પત્તિ થઈ છે, જેને તત્વદર્શી મુનિઓએ સૂક્ષ્મ કહી છે. અને કાર્ય સહિત સર્વ કર્મેન્દ્રિયો છે. અને વાક, પાણી, પાદ, ઉપસ્થ આ પ્રમાણે બોલવું, ગ્રહણ કરવું, જાણવું અને ત્યાગવું જેની ક્રિયા છે. પછી એમની તન્માત્રા થઈ, જેનાથી શબ્દ વગેરે રૂપ થયા, અને જેનાથી આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીની ઉત્પત્તિ થઈ, અને જેને પંચમહાભૂત કહેવામાં આવે છે, તથા અવકાશ, વહન, પાચન, વેગ અને ધારા જેના વ્યાપાર થયા છે. સુતજી બોલ્યા, જ્યારે વેદાંતયુક્ત આ પ્રકારનું વચન સ્કંદે કહ્યું, તો ઋષિ વામદેવ નમ્ર થઈ વારંવાર પૃથ્વી ઉપર પડીને એમને દંડવત કરવા લાગ્યા, કારણ કે એમના ચરણારવિંદમાં વિહારતા એમને પરમ તત્વની પ્રાપ્તિ થઈ. ઓમ નમઃ શિવાય.